નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કાળી રાતનો ચોકીદાર બહારવટીયો અને દીકરી સાથેની સત્ય ઘટના છે મિત્રો, કે અષાઢ મહિનો એના પૂરા જોબન પર હતો। સોરઠની ધરતી પર મેઘરાજાએ જાણે આખી પૃથ્વીને જળબંબોળ કરવાનો મનસૂબો કર્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોના એવા થર જામ્યા હતા કે દિવસ અને રાત વચ્ચેનો ભેદ ભૂસાઈ ગયો હતો। સીમમાં પાણી વહી રહ્યા હતા અને પશુ પંખીઓ પણ પોતાના આશ્રય સ્થાનોમાં લપાઈ ગયા હતા। આવા ભયાનક માહોલમાં કુદરતનો પ્રકોપ ચરમ સીમાએ હતો। 20 વર્ષની રાધા પિયર જવા માટે વ્યાકુળ હતી, કારણ કે તેના પિતા ખૂબ જ બીમાર હોવાના સમાચાર મળ્યા હતા। સાસરિયાઓએ પરિસ્થિતિ સમજીને તેને વિદાય તો આપી, પણ ચોમાસાનો કાળો કેર રસ્તામાં નડવાનો હતો। રાધાના ભાઈ કાનજીએ વચન આપ્યું હતું કે તે અડધે રસ્તે આવેલા એ હનુમાનગઢ નામના ચોરા પર બહેનને તેડવા માટે આવી પહોંચશે। આ આશયે રાધા ગાડા માર્ગે રવાના થઈ। રાધા જ્યારે અડધે રસ્તે પહોંચી, જ્યારે ખબર પડી કે આગળ વહેતી ભાદર નદીમાં લોઢાના પૂર આવ્યા છે। નદીના પાણી કાંઠા તોડીને આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા હતા। ગાડાવાળે આગળ જવાની સાફ ના પાડી દીધી અને તે પાછો વળી ગયો। બીજી તરફ રાધાનો ભાઈ કાનજી નદીના સામે પાર પૂરના કારણે અટવાઈ ગયો હતો। તે બહેન સુધી પહોંચી શકે તેમ નહોતો। રાત્રિના 12 વાગ્યાનો સમય થયો। વરસાદ સહેજ ધીમો પડ્યો હતો, પણ આકાશમાં વીજળીના કડાકા ચાલુ હતા। રાધા હવે ભાદર નદીના કાંઠે સાવ એકલી અટૂલી પડી ગઈ હતી। પાછળ સાસરે જવાનો રસ્તો બંધ હતો અને આગળ પિયરનો માર્ગ પૂરથી ઘેરાયેલો હતો। ચારેય તરફ કાળું ડિબાંગ અંધારું અને સીમનો ભયાનક સન્નાટો હતો, જેમાં માત્ર તમરાનો તીણો અવાજ ગુંજતો હતો। કોઈ આશરો ન દેખાતા રાધાએ ઈશ્વરનું નામ લઈને પગપાળા જ આગળ વધવાનું નક્કી કર્યું। તેના સુકોમળ પગમાં પગરખા પણ નહોતા। કાંટા કાંકરા અને કાદવ ખૂંદતી તે આગળ વધવા લાગી। ધોધમાર વરસાદમાં તેના વસ્ત્રો ભીના થઈ ગયા હતા અને ઠંડીથી તેની કાયા ધ્રુજતી હતી। તેના આંસુ વરસાદના પાણી સાથે ભળી રહ્યા હતા। રાધાને જંગલી જાનવરો, ભૂત પ્રેત કે ચોર લૂંટારોનો એટલો ડર નહોતો જેટલો રાતના અંધારામાં પોતાની આબરૂ લૂંટાવાનો હતો। તે એકલી જુવાન દીકરી હતી, તે ડગલે ને પગલે પોતાની કુળદેવી ખોડિયારમાં અને જગદંબાને યાદ કરતી હતી કે હે માવડી, આજે તારી દીકરી મલાજા વગરની સીમમાં એકલી છે। કોઈ નરાધમ નજર બગાડે એ પહેલા મારો જીવ હરી લેજે, પણ મારી લાજ રાખજે માં। બરાબર એ જ સમયે દૂર સીમની કેડી પરથી અવાજ સંભળાયો, ખડબાંગ 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 ખડબાંગ। આ કોઈ ઘોડાના પવન વેગે એ દોડવાના ડબલાનો અવાજ હતો। અવાજ ધીમે ધીમે રાધા તરફ જ આવી રહ્યો હતો। રાધાના હૃદયના ધબકારા વધી ગયા। એને લાગ્યું કે એની પ્રાર્થના કદાચ અસફળ રહી છે અને એનો કાળ નજીક આવી રહ્યો છે। બચવા માટે આજુબાજુ કોઈ ઘર કે ઝૂંપડી નહોતા। રસ્તાની બરાબર બાજુમાં એક સદીઓ જૂનો ઘટાદાર વડ ઊભો હતો, જેની વડવાઈઓ જમીન સુધી અડતી હતી। રાધા જીવ બચાવવા માટે દોડીને વડના ઝાડ પથડ પાછળ સંતાઈ ગઈ। તેણે પોતાના શ્વાસ રોકી લીધા અને આંખો બંધ કરીને બેસી ગઈ। વીજળીના એક પ્રચંડ અને તેજસ્વી ચમકારામાં રાધાએ થડની પાછળથી જોયું। કાળા ભમ્મર ઘોડા પર એક પ્રચંડ આદમી સવાર હતો। એણે માથે સોરઠી પાઘડી બાંધી હતી, મોઢા પર કાળો બુકાની રૂમાલ હતો, ખભા પર આખી રાત ચમકે તેવી બંદૂક હતી અને કેડમાં નાગા મ્યાન વગરની તલવાર લટકતી હતી। એનો દેખાવ કોઈ સાક્ષાત કાળ ભૈરવ જેવો હતો। આ ઘોડેસવાર બીજું કોઈ નહીં, પણ એ પંથકનો સૌથી ખૂંખાર અને પ્રખ્યાત બહારવટીયો જોગીદાસ હતો। જોગીદાસની વફાદાર ઘોડી વીજળીએ વડના ઝાડ પાસે આવીને અચાનક પોતાના કાન ટટાર કર્યા અને પગ પછાડીને હણાહણાટી મારી। જોગીદાસ સમજી ગયો કે અહીં કોઈ છુપાયેલું છે। એણે તલવાર હવામાં વીંજીને સિંહ જેવી ગર્જના કરી, કોણ છે વડની આડે? સાચું બોલીને બહાર આવી જા, નહીતર જોગીદાસની તલવાર એક જ ઝાટકે તારું માથું ધડથી અલગ કરી નાખશે। રાધા સમજી ગઈ કે હવે મોત નિશ્ચિત છે। તે ધ્રુજતી રડતી અને બંને હાથ જોડીને વડના થડ પાછળથી બહાર આવી। ભયના મારે તેનું આખું શરીર ધ્રુજતું હતું। એણે જોગીદાસની સામે આંખો મેળવવાની હિંમત કરી અને તૂટતા અવાજે બોલી, બાપા, હું કોઈ રાજાની જાસૂસ નથી। હું તો એક અબળા અને નિરાધાર દીકરી છું। પિતા બીમાર છે એટલે પિયર જાઉં છું। મારી લાજ રાખજો બાપ। કાળે ડિબાંગ રાતે વનરાજની
વનરાજીની વચ્ચે એક અજાણી સ્ત્રીના મુખેથી બાપા શબ્દ સાંભળતા જ જોગીદાસ ધ્રુજી ઉઠ્યો. જે માણસના નામથી અંગ્રેજો અને રાજાઓ કાંપતા હતા, જેણે કેટલાય સંગ્રામો ખેલ્યા હતા, ત્યાં એક શબ્દ સામે હારી ગયો. એના હાથમાંથી તલવારની પકડ ઢીલી થઈ ગઈ. એણે તરત જ તલવાર મ્યાન કરી દીધી અને બંદૂક પાછળ સરકાવી દીધી. એની આંખોની ક્રૂરતા ક્ષણભરમાં પિતૃત્વના વાત્સલ્યમાં બદલાઈ ગઈ. જોગીદાસ ઘોડી પરથી નીચે ઉતર્યા. કાઠિયાવાડી વટ અને સંસ્કાર પ્રમાણે એને દીકરીથી 5 ડગલા દૂર ઊભા રહીને માથું નમાયું. એણે ખૂબ જ નરમ અને ગળગળા અવાજે કહ્યું, બેટા ધ્રુજમાં અને તારા આંસુ છે લૂછી નાખ. તે મને બાપા કહ્યો છે, એટલે હવે આ જોગીદાસ તારો સગો બાપ છે. તારી આબરૂ પર નજર બગાડે એવો માયકાંગલો આ સોરઠની ધરતી પર હજી પેદા નથી થયો. જ્યાં સુધી મારી રગમાં લોહીનું એક ટીપું છે, ત્યાં સુધી તને કોઈ આંચ નહીં આવે. જોગીદાસે રાધાને પોતાની વફાદાર ઘોડી વીજળી પર પાછળ બેસવા કહ્યું. રાધાને હવે બહારવટિયાની આંખોમાં સાચો પિતૃ ભાવ અને પવિત્રતા દેખાયા હતા. તેથીનો બધો જ ડર ગાયબ થઈ ગયો. તે સગા ભાઈ કે પિતાની પાછળ બેસતી હોય એટલા જ ભરોસા સાથે ઘોડી પર બેસી ગઈ. જોગીદાસે ઘોડીને એડી મારી અને ઘોડી પવન વેગે અંધારાને ચીરતી દોડવા લાગી. રસ્તો જોખમોથી ભરેલો હતો. વચલા ગાળાના એક નાળા પાસે એ રાજાના 20 હથિયારબંધ સવારો બહારવટિયા જોગીદાસની શોધમાં જ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અચાનક એમણે જોગીદાસને ઘેરી લીધો અને પકડોની બૂમો પાડી. જોગીદાસે પાછળ વળીને રાધાને કહ્યું, બેટા તારી આંખો બંધ કરી લે અને તારી માં જગદંબાનું સ્મરણ કર. તારા બાપનો ખેલ જો. એક તરફ પીઠ પાછળ અજાણી દીકરી બેઠી હતી, જેને સહેજ પણ વાગવું ન જોઈએ, અને બીજી તરફ દુશ્મનો હતા. જોગીદાસે એક હાથે ઘોડીની લગામ પકડી અને બીજા હાથે તલવાર વીંજીને રાજાના સવારો પર એ તૂટી પડ્યો. કાળી રાતે તલવારોના તણખા ઝરવા લાગ્યા. જોગીદાસે પોતાના અદ્ભુત યુદ્ધ કૌશલ્યથી દીકરીને ઢાલ બનીને બચાવી અને 4-5 સવારોને ભોંય ભેગા કરીને ઘોડીને ઘેરાઓમાંથી બહાર કાઢી લીધી. બાકીની આખી રાત ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રસ્તાના નાળાઓ નદી બની ગયા હતા, પણ વીજળી એ ઘોડી પાણીને ચીરતી આગળ વધતી રહી. જોગીદાસે પોતાની કાળી પછડી એટલે કે ધાબળો પાછળ તરફ ખેંચી રાખી હતી, જેથી પાછળ બેઠેલી રાધા વરસાદના પાણી અને ઠંડા પવનથી બચી શકે. આખી રાતના પ્રવાસ દરમિયાન બહારવટિયાના મનમાં માત્ર દીકરીની સુરક્ષાનો જ પવિત્ર વિચાર હતો. જ્યારે પૂર્વ દિશાના આકાશમાં રાતા રંગની ઉષા પ્રગટી અને સૂર્યનારાયણનું પહેલું કિરણ પૃથ્વી પર પડ્યું, ત્યારે જોગીદાસની ઘોડી રાધાના પિયરના ગામના પાદરમાં આવીને ઊભી રહી. રાધાના પિતા, તેનો ભાઈ કાનજી અને ગામના લોકો રાત્રે ન આવી શકેલી રાધાની એ ચિંતામાં મશાલો અને લાકડીઓ લઈને સીમ તરફ નીકળવાની તૈયારી જ કરી રહ્યા હતા. ત્યાં જ પાદરમાં ઘોડી દેખાઈ. રાધા ઘોડી પરથી નીચે ઉતરી અને દોડીને તેના ભાઈને વળગી પડી. એને રડતા રડતા રાત્રે બનેલી આખી ઘટના ગામ લોકોને કહી સંભળાવી. આ સાંભળીને આખા ગામના માથા બહારવટિયાના આદરમાં નમી પડ્યા. રાધાએ કૃતજ્ઞતાપૂર્વક પોતાના સોનાના કિંમતી દાગીના ઉતારીને જોગીદાસના ચરણોમાં મૂકવા માંડ્યા. બાપા, તમે તમારી જાન જોખમમાં મૂકી અને મારી લાજ રાખી છે. આ દીકરીની નાની ભેટ સ્વીકારો. જોગીદાસ બહારવટીયો ખડખડાટ હસી પડ્યો. એની મૂછોના આંકડા ઊંચા થયા. એણે દાગીનાને અડક્યા વગર જ પાછા ધકેલ્યા અને ગૌરવભર્યા અવાજે કર્યું, અરે વેવલી દીકરી, કાઠિયાવાડની ધરતીનો નિયમ છે કે દીકરીના ઘરનું તો પાણી પણ અમારા માટે હરામ હોય, તો તારા સોનાના ડાકા કેમ લેવાય? જો આ લઉં તો મારું બહારવટું લાજે અને મારો વંશ લાજે. તું સહી સલામત ઘેર પહોંચી ગઈ, એ જ મારું ઇનામ. પછી એણે રાધાના ભાઈ કાંજી તરફ જોઈને સિંહની ગર્જના જેવા અવાજે કહ્યું, ભાઈ, રાત્રે પૂરના લીધે તું તારી બહેનને તેડવા ન આવી શક્યો, એનો અફસોસ ન કરતો. તારી બહેનને કહેજે કે રાત્રે એનો સગો ભાઈ ભલે નહોતો આવ્યો, પણ એનો કાળિયો ભાઈ બહારવટીયો એ તલવારની ધાર એની રક્ષા કરવા હાજર હતો. આટલું કહીને બહારવટીએ ઘોડીને એડી મારી અને જોતામાં તે સીમની ઝાડીઓમાં ગાયબ થઈ ગયો. આખું ગામ અને દીકરી એ મહાન બહારવટિયાના માર્ગ તરફ
એ હાથ જોડીને પૂજ્ય ભાવે જોઈ રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જોગીદાસ.